है એટલે મતલબ કે એમ તો ઘણા બધા કરી લીધા, થોડા કર્યા ચા બાસકામાં ભરી લીધા હે બધાય. સંપલ કાઢવા તો ચોકલેટ દે. કેટલા નારિયેલ છે મસ્તી ને જેવું તો ખરી. ઓલી નારિયેલ માં એટલા નારિયેલ નો ગરમ પાણી છે કીમાંથી ભર્યું ગોરામાંથી નો તો પછી બધાય મારા હમું જોયા રાખે હમું જોયા રાખે એટલે પછી મેં કીધું આપણે હે ક્યાં છે પુલ આપણી મેળી પરથી આમ સેટું નથી દેખાતું. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો સ્વાગત છે તમારો બધાનું મારા એક નવા વિડીયોમાં. અને જો કે આજ તો મોડો વિડીયો ચાલુ કર્યો છે કારણ કે હિમાંશુ વહેલી ઉઠી ગઈ હતી અને હિમાંશુને પછી ફટાફટ તૈયાર કરીને આંગણવાડી મળી આવી અને હું પછી હમા કરવા બેસી ગયો ઘઉં. જો હમા હે ને એટલા કરી લીધા છે એટલે મતલબ કે એમ તો ઘણા બધા કરી લીધા, થોડા કર્યા ચા બાસકામાં ભરી લીધા છે બધાય. એટલા હમા કરવાના છે. આ હમા થઈ જાય પછી સુખા હમા કરવાનું છે, પછી જીરું હમું કરવાનું છે, ઘણું બધું છે. એટલે આ તેડકામાં જેટલું બધું આપણે ઘરનું કામ હોય બધું કમ્પ્લીટ કરી લેવાનું છે. તો પહેલાં તો આ બધું કરી લો, ઘઉં હમા વધારે કરી લો પહેલાં, એટલે પછી પાછા હિમાંશુ આવે ને એટલે મારે ને કંઈ હમું કરવાનું કંઈ ના. હિમાંશુ આવે બધું ઢોર ફોડ કરી નાખશે. એમાં ઘઉં ને ચોખા ને હમા કરતા હોય ને જીરું તો એને ઉડાડવાની તો દુનિયાની મજા આવે. તો પાછા કંઈક એને લેવા જવાનો ટાઈમ થઈ જાય તો પહેલાં તો ફટાફટ સાફ કરી નાખો. કાવ કરેશ હિમસુ? ક્યાં વાગે વગાડજે, ઊભી થઈને વગાડજે, હિમ ના વાગે વગાડ. ક્યાં? ઓ હે શું વાત છે? તું આંગણવાડીએ ગઈ હતી? છોકરા માર્યું તું? જો રાવું તો જો ખાઈશ. મને ભાઈ તેડકો લાગ્યો અટાણ દુનિયાનો. મને તેડકો લાગ્યો. તને કેમ તેડકો લાગ્યો તો? સંપલ કાઢવા તો ચોકલેટ દે ની મને. ચોકલેટ ખાવી, બીજું શું ખાવું? ઈ સોડા મારી છે, ઈ સોડા મારી છે, મને ગરમી થાય છે. તો થોડીક તો પીવા દે ને. થોડી કઈ નહીં. લાઈ ખોલ દો. એ ઢાંકણું મોઢામાં વહી જાય. લાઈ ખોલ દો. દેતા ખરી. પછી બીજું કાવ કીધું તું મેડમે? ખાવાનું દીધું, મમરા દીધા, બીજું એ ચોકલેટ ભાંગી ચાહે. હે ઓ હે ચોકલેટ તો જો કેવી મસ્તીની હે. તારી છે. ગરમી બહુ થાય. જો હિમાંશુ ના આંગણવાડીયાથી લઈ આવ્યા હે. હિમાંશુ સોડા અને ચોકલેટ ને બધું ખાય. મારે દેવી જો હે હવે ચોકલેટ તોડ દઉં ને. હવે લુગડા ધોવાથી કેમ ધોવું? સંપલ પાસે તો મને દે ને થોડીક. કેટલીક? આખી બધી. તો તું શું ખાઈ? હા સોડા પીએલ ઢોરાઈ ચાહે. હાલો હાલો જમવા બેહુસ પાછું. ટડક હાલ તોડ દો. અમારી હિમાંશુ સુઈ ગઈ છે અને મેં ઘણા બધા લુગડા ધોઈ લીધા છે. એટલે લુગડા ધોયા છે અને જોકે પાણી જ આવ્યું નહોતું એટલે બસ એટલા જ જોઈએ ને. પછી ધોવાના તો ઘણા બધા છે અને ઠામડા પડ્યા છે. ઠામડા ધોવાના બાકી છે. જો અહીંયા ઠામડા પડ્યા છે. પંજવારીને તો કાઢી નાખી પણ ઠામડા ધોવા છે અને વિચાર કરું પાણી ભરવું કે નથી ભરવું. કારણ કે અત્યારે મોડું થઈ ગયું છે. આગળ રામું આવી જાય અને હિમાંશુ ઉઠી આગળ ઉઠી ગયા હિમાંશુ. અને હું ઘડીક હોઈ ગઈ હતી. પછી થોડોક વિડીયો એડિટ કરવાનો હતો એટલે વિડીયો કમ્પ્લીટ કર્યો, વિડીયો મેળ દીધો છે. અને હવે વિચાર કરું કે પાણી ભરવા જાવ તો જ્યાં સુધી હિમાંશુ ઉઠતી છે ત્યાં સુધી તો પાણી ભરવા નહીં જવાય. અને બે રહી ગઈ યોગ્ય દુકાન તો એ હવે આવી છે. અને જો કદાચ ને પાણી મોટર ચાલુ કરી દે તો પાણી ભરે, બાકી તો પાણી તો કેમ ભરે. અને મને નારિયેલ છે પણ આજ તો રમવું આવતા રમવું કેવું છે ઉતાર દઈ તો પણ મોડું થઈ જાય ને એટલે રમવું આવી ઉતાર ના દે. નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ડાયરેક્ટ કોઈ દે. જો કેટલા નારિયેલ છે મસ્તી ને જેવું તો ખરી.
ઓલી નારિયેળીમાં એટલા નારિયેળ નો પણ આ નારિયેળમાં મસ્ત પાણી વાળે બહુ જલ્દીની વિચાર કરું કે નારિયેળ પાણી પીવું શું પીવું તો ઉતાર દઈ તો પીએ ને રામુથી હીરો કે ઊંડા પડીએ થોડાક લાકડા ભાંગવાના છે જોઈએ હવે એટલે ઠેબડા પરના છે ગાડી હિંસા ઉઠી ગયા એટલે પછી કંઈ કરવાય નહીં દે ને મમ્મી કર્યા રાખશે ચાલો થોડા પર લઈએ પછી બીજી વાત કરીએ આપણે કે શું કરું એ સમજાતું નથી ઠામડા પર નાખું પેલા તો દીદી કાવ ખાસીમાં સોન પાપડી તો મને તો ના આપી કોણ લઈ આવ્યું જો તો કેમ ખાઈ છે એક મન જરીક દે ને જરીક બધી ખાઈ જાય ધીરે ધીરે ખા માર નથી ખાવી ધીરે ધીરે બહુ ભાવે કેટલી બધી આખી બધી જો અમારે હિમાંશુ ખાઈ છે સોન પાપડી બેવું ખાઈ પાણી ઠંડુ પીવું જોઈએ જો પાણી ઠંડુ પાણી છે ગરમ પાણી છે કીમાંથી ભર્યું ગોરામાંથી પેલા ઠંડુ હતું એ પી ગઈ ને પછી ગોરામાં જ ભરી લીધું ડંકી પાસે ભરવા જાઉં હું જાય આગળ પાણી ભરવા હું થોડુંક પાણી પી લઉં અરે વાહ ડાયો દીકો છે એમ તો ઘૂમરા મારે હવે કામ લેવા જઈ હવે ક્યાં હુકવી તું ક્યાં ટીંગાડ દે તાર પપ્પા ટી શર્ટ છે અલગુડા કિંગે ધોયા તાર મમ્મી લુગડા ધોયા પાણી કોણ ભરવા આવ્યું તું પાણી મમ્મી ભર્યું રોટલા શાક હાલો ફોન આવી ગયો વાત કરી લઈએ તો હું આવી ગઈ હું મેળી પેર જાઉં તું તો મારે બાયણે વિડીયો બનાવવા પણ અહીંયા ઘણા બધા હતા ને એટલે બસ મેં વિડીયો ના બનાવ્યો કારણ કે હું વિડીયો બનાવવા જાઉં ને તો પછી બધાય મારા હમું જોઈએ રાખે એટલે પછી મેં કીધું આપણે મેળી પર જઈને વિડીયો બનાવી નાખીએ અને કાયમીની જેમ તમને તો ખબર જ છે કે મેળી ઉપર શું નવીન વરિયા કાંઈ નવીન નથી કંઈક નવીન તો કરવું જ જોઈએ તો હવે કંઈ વાંધો નહીં કાલે વિચાર કરીશું કાલે કંઈક નવીન કરીશું કારણ કે કાલે તો રામુ ઘેરે છે ને રામુ ઘેરે હોય એટલે પછી રામુને તો આપણે તકલીફ થોડી દેવી જ પડે એમાં તો હાલે નહીં કારણ કે હમણાં કેટલા દિવસ અહીં ઘેરા નહોતા ને અમને હમણાં ક્યાંય લઈ નહોતા જતા અને મને છે ને તો કામે જવા નહોતા દેતા એમ કે તાર કામે મને જવું તું ઘેરે રહે તું ઘેરે રહે ને તો મારે વાંધો ના આવે કે નકર પછી કે બધા એમ કીધા રાખે તો રવિને જ કામે જાય તું તો કામે નહીં પણ ના એ કામે જાય છે અને હમણાં તો જો કે જ જાય છે મારે જવું તું પણ મને જવા ન દેતા હિમાંશુ એને પપ્પા બે હેઠે છે અને હું મેળી પર આવી ગઈ છું વિડીયો બનાવવા અને જો કાંઈ વિડીયો બનાવતી હોય આજુબાજુ વાળા બધા જો આ બાજુ બા બાજુ બધી કોરા માણા હોય ને બધા મારા હમ જ જોતા હોય તો જો કે મોબાઈલમાં અટાણે તો તમને કોઈ નહીં દેખાય બાકી પછી તો જઈએ વિડીયો બંધ કરી દો ને તો બધા આડાવાળા ફૂગી જાય કારણ કે હું વિડીયો બનાવતી હોય ને તો બધાય ગાયબ થઈ જાય કારણ કે એને ખબર છે કે આ ઘડી છે ને આ વિડીયોમાં લઈ લે છે પછી વિડીયો કંઈ ડિલેટ તો થાય નહીં તો એવું કંઈક છે તો પેલા થોડાક વિડીયો બનાવ લે અહીંયા આવું નથી હું હેઠે આવું હેઠે ઉતર જો રામુ આવી ગયા હે હિમાંશુ ને આવું મેળી પેર પણ મેળી પેર ન જાવું આપણે જવું હે બાયણે તાર પપ્પાને કે પોરે લઈ જાય એમ કે પોર મંદા લઈ જાવ नेट લઈ જાવ હું ઓકેલો દે फिर से આવશે તું આય फिर से તાર પપ્પા હું કે फिर से आएंगे એ આમ બતાઈ તાર ટી-શર્ટ બતાઈ દો કાવ કરસ તું તો ખોલવાજે તાર પપ્પાને કે ખોલવું નથી આતી તાર પપ્પાને કે લઈ જાય આપને એમ કે પુલ ઉપર લઈ જાવ તેલ લ્યો તને પુલ ઉપર લઈ જાવ પુલ ઉપર લઈ જાવ કે હે क्या
છે પુલ આપણી મેળી પેરથી આમ સેટું નથી દેખાતું પપ્પી કરી દે તો લઈ લો પપ્પી કરી દે ફટાફટ એટલે લઈ જઈ હાલ. ઈ માને એમ નથી તો હું કરી દઉં પપ્પી કરી દઉં ક્યાં કરી દઉં ક્યાં જાવું દીકો આપણે ક્યાં જાવું આમ જો ક્યાં જાવું પેલા કે જો કેવી તોફાન કરે તમે બધા એમ કહેતા હોય કે હિમાંશુ વાયડી ડાઈ છે ડાઈ નથી તોફાન તો જો કરે હાલ આપણે બાયણે જાવું વિડીયો બનાવવા બાયણે ક્યાં જાવું પુલ ઉપર જાવું પુલ ઉપર હાલ સંપલ પેલા હાલ મમ્મી દીકરી જાય પુલ ઉપર જાવું હાલ સંપલ પેલા પુલ દેખાડો હાલ તને જો તો આ રોટેસ હાલ જાઉં સંપલ પેલો તું પૈસા ક્યાં પડ્યા તે પૈસા ક્યાં મળ્યા લઈ આય ફટાફટ હું સંપલ પેલો હો ગાડીમાં નાખ્યા હે પૈસા હાલ અહીંયા આમ જા આ સંપલ પહેર લે જો ઈમાન જો પૈસા લઈ આ પછી જાય તારી કાર છે કેમ બતાવી તો હામું જો તમારા ઓ હે આ પઈ દેખાડું જો અમારે હે ને ચાકના સુલે સીટી પડે હે ને અમારી માણસો કઈ કે હે મમ્મી હું કાર દેખાડું પણ કાર માં દેખાય કે હું પાછળના કેમેરામાં વિડીયો લઉં ને સામે જોવું પડે કે હું ઈ કેમ કરે છે ઈ દેખાડે આ ગાડી કેની છે કેટલી ગાડી છે બે આ બીજી તારી છે ઓ આ ઓલી સિવા હાટુ છે ઈ તારી છે સિવા હાટુ કી છે હોઈ ગયું એમાં પાછળ પડ્યું હજી એ એક ફેર એમ કહેતી ગો બાપ રે તેલ છે ઓ બાપરે કહેવાની મને ગરમી બહુ થાય છે ને રોટલાનું શાક બનાવી દીધું પણ હજી એક શાક બાકી છે એ મારે ફૂએ બનાવી મેળવ્યો ફૂ હોય તો મને ખબર નથી અને રામુ ગયા છે દુકાને અહીંયા આવે ચા ને દીકો હાટું દૂધ ને બધું લેવા ગયા હિમાંશુ તું હવે દૂધ પી કે નથી પીતી તું પીશે હજી દૂધ તું દહીં ખા તો સિક્કા બધા ભેગા કરી લીધા સિક્કા એ કઈ મોઢામાં ના નાખવા જોઈએ ઉલટી થાય ને હા મોઢામાં નહીં નાખવાના બાપા ઉલટી થાય ઓલ 1 2 3 બોલ તો 4 એટલા જ આવડે પસા સુધી એકડા આવડે છે તને બોલતા બોલ લો પાસા એક ના 5 ને 9 ને ઈમ આવી જાય જો અમારી માનસી કેવી વાત કરે છે એમ તો બોલતા તો આવડે પણ આર ઉડી છે આમ ના બોલે એમાં શું આંગણવાડી બોલ લે જો આજ તો પપ્પા આવે એટલે પછી જમવા બેસી જાય ઈ શિકાર રાખ્યા કેટલા બધા આ કિની ગાડી હે તાર નામ કા છે તાર સિક્કો પડી ગયો અંદર પડી ગયો એ ચાલો આપણે ખાઈ લઈએ હો